જિલ્લા ડિઝાસ્ટર ઓથોરિટી અને સુરત એરપોર્ટ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે સુરત એરપોર્ટ ખાતે સવારે એન્ટી હાઇજેકિંગ મોક ડ્રીલ યોજાઈ હતી। 4 આતંકવાદીઓએ એરપોર્ટમાં ઘૂસી 6 મુસાફરોને બંધક બનાવ્યા હતા, પરંતુ ચેતક કમાન્ડો અને CISFના જવાનોએ મક્કમ મુકાબલો કરી આતંકીઓને જીવતા પકડ્યા હતા। વહેલી સવારે 6:30 વાગે વિમાન હાઇજેક કરવાના ઈરાદે 4 આતંકીઓ મુસાફરના વેશમાં કાર સાથે સુરત એરપોર્ટના A2 ગેટ પર પહોંચ્યા હતા। સિક્યુરિટી અટકાવતા અચાનક તેમણે AK-47 રાઇફલ દ્વારા CISFના સિક્યુરિટી ગાર્ડને ઘાયલ કરી અંદર ઘૂસી ગયા હતા, જેની જાણકારી સુરત એરપોર્ટ ઓથોરિટીને થતા તત્કાલ આ અંગેની વિગતો સુરત શહેર પોલીસ, જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારીને કરવામાં આવી હતી। સુરત પોલીસ તથા CISF દ્વારા સમગ્ર એરપોર્ટને કોર્ડન કરવામાં આવ્યું હતું। પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર શ્રી વિજય ભંડારીએ તત્કાલ એરપોર્ટ આવી કંટ્રોલ રૂમમાંથી આતંકીઓ સાથે વાતચીત કરી હતી। આતંકીઓને મુક્ત કરવાની એક હેલિકોપ્ટર તેમજ ₹200 કરોડની ડિમાન્ડ હતી। આખરે ચેતક કમાન્ડો શ્રી ગોહિલની આગેવાનીમાં કમાન્ડોએ તકનો લાભ લઈ આતંકીઓને જબ્બે કર્યા હતા અને તેમની પાસેથી 4 AK-47 રાઇફલ કબજે કરવામાં આવી હતી। આતંકવાદીઓ સાથે મુઠભેડમાં આતંકીઓએ 15 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેનો કમાન્ડોએ મજબૂતાઈથી મુકાબલો કર્યો હતો। સર્ચ ઓપરેશન દરમિયાન તમામ 6 બંધકોને સુરક્ષિત મુક્ત કરવામાં સફળતા મળી હતી। કોઈ જાનહાનિ વિના ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું। મોક ડ્રીલ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર, સિટી પોલીસ દ્વારા એરપોર્ટથી સિવિલ સુધી ગ્રીન કોરિડોર, એરપોર્ટની ફરતે પૂરતો પોલીસ બંદોબસ્ત, એરપોર્ટ પાસે ટ્રાફિક મેનેજમેન્ટ સરળતાથી કરીને મોક ડ્રીલને સફળ બનાવી હતી। મોક ડ્રીલમાં SOGના DCP શ્રી રાજદીપસિંહ નકુમ, ક્રાઇમ DCP શ્રી BP રોજિયા, ઝોન 6ના DCP શ્રી RT પરમાર, મામલતદાર શ્રી પંકજ મોદી, CISFના ડેપ્યુટી કમાન્ડન્ટ આશિષ રાવત, સુરત એરપોર્ટ જનરલ મેનેજર ચંદ્રકાંત સંકુસલે, ફાયર અને સિટી પોલીસ અને રાજ્યના સંબંધિત ઓથોરિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।